અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોતા લાખો ભારતીય પરિવારો માટે જૂન 2026નું જે નવું વિઝા બુલેટિન આવ્યું તે મિશ્ર સંકેત લઈને આવ્યું છે એવું લાગે છે, કારણ કે અરજદારો માટે થોડી રાહતના સમાચાર છે તો ઘણા લોકો માટે હજુ પણ લાંબી રાહ અને અનિશ્ચિતતા યથાવત રહી છે. અમેરિકાના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જાહેર કરાયેલા આ નવા વિઝા બુલેટિન મુજબ કેટલીક ફેમિલી બેઝ કેટેગરીમાં થોડો સુધારો જોવા મળ્યો, પરંતુ મોટા ભાગની કેટેગરી હજુ પણ ભારે બેકલોગ હેઠળ દબાઈ રહી છે. ખાસ કરીને ભારતીય અરજદારો માટે પરિસ્થિતિ વધુ પડકારજનક બની રહી છે, કારણ કે ભારતમાંથી ગ્રીન કાર્ડ માટેની માંગ સતત ને સતત વધી રહી છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ ફેમિલી બેઝ કેટેગરી માટે દર વર્ષે મર્યાદિત સંખ્યામાં જ વિઝા ફાળવવામાં આવે છે, જેના કારણે હજારો નહીં પરંતુ લાખો અરજદારો વર્ષો સુધી રાહ જોતા રહે છે. વિઝા બુલેટિનમાં દર્શાવવામાં આવેલી જે પ્રાયોરિટી ડેટ એ નક્કી કરે છે કે કયા અરજદારો આગળની પ્રક્રિયા પર લાયક છે. જો અરજદારની જે પ્રાયોરિટી ડેટ બુલેટિનમાં દર્શાવેલી તારીખ કરતાં જૂની હોય તો જ તે આગળનું પગલું લઈ શકે છે. જૂન 2026ના વિઝા બુલેટિનમાં ગ્રીન કાર્ડ ધારકોના જીવનસાથી અને 21 વર્ષથી નાના બાળકો માટે F2A કેટેગરીમાં થોડું પોઝિટિવ મુવમેન્ટ જોવા મળ્યું છે. ફાઇનલ એક્શન ડેટ આગળ વધતા હવે કેટલાક પરિવારો માટે ગ્રીન કાર્ડ મંજૂરીની પ્રક્રિયા ઝડપી બની શકે છે. જો કે અન્ય કેટેગરીમાં સ્થિતિ હજુ પણ એકદમ ધીમી પડી ગઈ હોય તેવું લાગે છે. અમેરિકન નાગરિકોના જે અપરિણિત પુખ્ત સંતાનો માટેની F1 કેટેગરીમાં માત્ર મર્યાદિત પ્રગતિ જોવા મળી છે, જ્યારે પરિણિત સંતાનો માટેની F3 કેટેગરી અને ભાઈ બહેનો માટેની F4 કેટેગરી હજુ પણ 15 થી 20 વર્ષ જેટલો લાંબો બેકલોગ યથાવત છે. આ ખાસ કરીને ભારતીય પરિવારો માટે આ રાહ વધુ ને વધુ લાંબી બની રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો એવું કહે છે કે ભારત અને ચીન જેવા દેશોમાંથી આવતી અરજીઓની સંખ્યા બહુ વધારે હોવાથી પ્રી કન્ટ્રી વિઝા લિમિટ ભારતીય અરજદારો માટે મોટી અડચણ બની રહી છે. અને બીજી તરફ આપણે જોઈએ તો એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં પણ ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને EB1 અને EB2 કેટેગરીમાં રેટ્રોગેશન જોવા મળ્યું છે, એટલે કે ફાઇનલ એક્શન ડેટ પાછળ ખસેડવામાં આવી છે. આનો સીધો અર્થ એ કહી શકાય કે અસર કહી શકાય કે હજારો ભારતીય IT પ્રોફેશનલ, એન્જિનિયરો અને H1B વિઝા ધારકો માટે તે વધુ મુશ્કેલ પડે તેવું લાગી રહ્યું છે. હવે જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે, ઘણા લોકો માટે હવે રાહતના સમાચાર પણ હોઈ શકે અને આગળ શું થશે તે પણ જોવું રહ્યું. ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે હાલમાં USCIS સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઉપર ભારે કેસ લોડ છે અને વાર્ષિક વિઝા મર્યાદિત ઝડપથી તે પૂર્ણ થઈ જતી હોવાથી ઘણી કેટેગરીમાં જે ડેટ્સ આગળ વધીને બદલે અટકી જાય છે અથવા તો પાછી પણ જઈ શકે છે. તેથી અરજદારો માટે દર મહિને વિઝા બુલેટિન ચેક કરવું અત્યંત જરૂરી બની ગયું છે. જો પ્રાયોરિટી ડેટ કરન્ટ થાય તો તરત જ ફાઇલિંગ અથવા તો એડજસ્ટમેન્ટ સ્ટેટસ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ, પરંતુ રેટ્રોગેશન થાય તો કેસ ફરીથી હોલ્ડ પર જઈ શકે છે. નિષ્ણાંતો અરજદારોને એવી સલાહ આપી રહ્યા છે કે તમામ ઇમિગ્રેશન દસ્તાવેજો, એપ્રુવલ નોટિસ અને પ્રાયોરિટી ડેટ સંબંધિત રેકોર્ડ્સ હંમેશા અપડેટ રાખવા જોઈએ. સાથે જ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાથી દૂર રહીને માત્ર ઓફિશિયલ વિઝા બુલેટિન હોય જે USCIS ગાઈડલાઈન છે તેની ઉપર જ તમારે ભરોસો કરવો જોઈએ. કુલ મળીને જૂન 2026નું વિઝા બુલેટિન ભારતીય અને ગુજરાતી પરિવારો માટે થોડું આશાજનક તો છે, પરંતુ લાંબી રાહ અને ભારે બેકલોગની હકીકત હજુ પણ બદલાઈ નથી.